નમસ્તે, હું છું હિલોની શુક્લા. આરોગ્યમ યોગા એન્ડ વેલનેસમાં હું એક યોગ ટીચર છું. શું તમને પણ સંધિના દુખાવા થાય છે, સોજો આવે છે, તમને અસહ્ય પેન થયા કરતું હોય છે, તો તમે એકલા નથી. લાખો લોકો આ પ્રોબ્લેમથી પીડાઈ રહ્યા છે. તો આજનો મારો ટોપિક ઓર્થોડાઇઝ માટેનો જ છે, કે જેમાં તમને તમારા હાડકાની વચ્ચે જે કાર્ટ્રેજ હોય છે આપણી, જે આપણે કુશન કહી શકીએ એને, જેમાં આપણને ઘસારો જોવા મળે છે, તો એના બહુ બધા કારણો હોઈ શકે છે. જેમાં આપણે ધીરે ધીરે આપણી જે એક્ટિવિટી છે, ધીરે ધીરે આપણે ગતિશીલતા જે છે આપણી ધીરે ધીરે ધીમી થતી જાય છે. તો આમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણી પાસે યોગ છે, જેનાથી આનો ઉકેલ કુદરતી રીતે પણ મેળવી શકાય છે. જો તમને પણ સંધિવાત હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. યોગ તમારું યોગ્ય ઉકેલ બનશે. ભારે કસરતની તુલનામાં યોગ એક સરળ અને અસહકાર પદ્ધતિ છે, જેમાં જોઈન્ટ્સમાં લુબ્રિકેશન વધારવામાં, મસલને મજબૂત બનાવવામાં અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. આ વિડીયોમાં આપણે જોઈશું કે સંધિવાતમાં કયા શ્રેષ્ઠ આસનોથી આપણને રાહત મળી શકે છે. તો આ વિડીયો છેક સુધી જોજો અને આ આસનો તમે ડેલી યુઝ કરી શકો છો. તો ફર્સ્ટ આસન આપણે કરીએ ઉત્કટ આસન, એટલે કે ચેર પોઝ. તો આપણને ખ્યાલ આવી જ ગયો કે ચેરની જેમ આપણે પોઝ લેવાનો છે. તો એના માટે આપણે આ રીતે બંને પગ જોડે રાખીશું, બંને હાથને ઉપરની તરફ લઈ જઈશું ઇન્હેલ કરતા. સો આ રીતે ઇન્હેલ, અને તમારો જે બાયસેપ છે એ તમારા ઇયર્સથી આ રીતે હશે. એન્ડ નાઉ એક્ઝેલ કરતા કરતા તમારે તમારી હિપને પાછળની સાઈડ મૂવ કરવાની છે. એન્ડ એ રીતે ઇમેજિનરી ચેર પર બેસવાનું હોય એ રીતે તમારે બેસવાનું છે. અને તમારી સ્પાઇન એક લાઈનમાં, તમારા એન્કલ અને ની એક લાઈનમાં, અને તમારી દૃષ્ટિ સામે. સો હવે આપણે બીજું આસન કરીશું ઉત્તાન આસન, એટલે કે સ્ટેન્ડિંગ ફોરવર્ડ બેન્ડ. સો આ રીતે આપણે કરીશું. બંને પગ સામે તાડાસનની સ્થિતિમાં, બંને પગ વચ્ચે થોડું અંતર તમે રાખી શકો છો, અધરવાઇઝ તાડાસનની જેમ તમારે સ્ટ્રેટ ઊભું રહેવાનું છે. બંને હાથ ઇન્હેલ કરતા ઉપર એન્ડ એક્ઝેલ કરતા હિપને પાછળની, એન્ડ ગો 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 ડાઉન. એન્ડ આ રીતે તમારે ટ્રાય કરવાનો છે, ટચ કરવાનો હેડ એન્ડ ની. સો હવે થર્ડ આસન આપણે કરીશું વીરભદ્રાસન 2, એટલે કે વોરિયર પોઝ 2. એના માટે આપણે આપણી મેટના એજ પર આવી જઈશું, લેફ્ટ સાઈડ. હવે અહીંયા બંને પગને જોડે રાખીશું, બંને હાથને આપણે કમર પાસે રાખીને ઇન્હેલ કરીને બેન્ડ કરીશું. નાવ અહીંયાથી આ રીતે અંતર લઈશું. રાઈટ લેગને આપણે 90 ડિગ્રીએ મૂકીશું, લેફ્ટ લેગને 45 ડિગ્રીએ. નાવ આપણે બંને હાથ ખોલી દઈશું, બંને એક લાઈનમાં, શોલ્ડર એક લાઈનમાં. નાવ હવે આપણે નીથી બેન્ડ થઈશું આગળની સાઈડ, પણ એના પહેલા આપણે આપણી અપર બોડીને આ રીતે સ્ક્વેરમાં આગળની તરફ લાવવાની છે. દ્રષ્ટિ આપણી સામે, આ રીતે વોરિયર પોઝ. સો બેક, આ રીતે તમારે આવી જવાનું છે. નાવ ફોર્થ જે આસન આપણે શીખીશું એ છે સેતુબન આસન, એટલે કે બ્રિજ પોઝ. એના માટે આપણે પીઠના બળે સૂઈ જવાનું છે. સેતુબન આસન માટે આપણે બંને પગને આપણા હિપ પાસે લઈ દઈશું. આપણે મેક્સિમમ ટ્રાય કરવાનું છે ચેસ્ટ અને બેલી ઉપરની સાઈડ લેવાનો. આપણા બંને હાથ મેટ પર ઇન્હેલ સાથે લિફ્ટ યોર અપર બોડી, એન્ડ અહીંયા પાછળ તમારે નીચે બંને હાથને મુઠ્ઠી બનાવીને નીચે મૂકવાના છે, અને ટ્રાય કરવાનું છે ચીન અને ચેસ્ટ બંને ટચ થાય. આ છે બ્રિજ પોઝ, સેતુબન આસન. નાવ ધીરેથી એક્ઝેલ કરતા નીચે આવો. આ રીતે આપણે સવાસનમાં આવી જઈશું. બંને પગ વચ્ચે અંતર, બંને હાથ આકાશની ઓર. રિલેક્સ, બ્રીધ ઇન એન્ડ બ્રીધ આઉટ. સવાસન તમે 2 થી 3 મિનિટ સુધીનો લઈ શકો છો. ત્યારબાદ આપણે જમણી બાજુ ફરી જઈશું અને ધીરેથી આપણી જગ્યા પર આવી જઈશું. આના બાદ તમે કોઈ પણ પ્રાણાયામ કરી શકો છો, નાડી શોધન, અનુલોમ વિલોમ, બ્રાહ્મરી પ્રાણાયામ, ઓમ ચેન્ટિંગ પણ તમે કરી શકો છો. તો આ છે યોગા ફ્લો. આપણે આ રીતે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. તો યોગ માત્ર કસરત નથી, તે
સંધિવાતમાં એક કુદરતી ઉપચાર તરીકે પણ આપણને જોવા મળે છે, જેમાં આપણે નિયમિત રીતે યોગ અભ્યાસ કરીશું તો એમાં આપણને દુખાવો ઓછો થશે, આપણી જે ગતિશીલતા છે એમાં વધારો થશે અને એક સક્રિય જીવન જીવી શકાશે. આના સિવાય આપણે એ પણ ધ્યાન રાખી શકીએ છીએ કે આપણે પૂરતી ઊંઘ લઈએ, પ્રોપર ડાયટ લઈએ અને આપણે સ્ટ્રેસ ફ્રી રહેવાનો ટ્રાય કરીએ. જો તમને પણ યોગમાં ફિલોસોફી શીખવી હોય, એનાટોમી વિશે શીખવું હોય, તમારે યોગ બિઝનેસ કઈ રીતે ચલાવવું એ શીખવું હોય તો અમારો સોશિયલ મીડિયા વર્કશોપ જરૂરથી અટેન્ડ કરજો. આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્તે.